એટલે પાપ પુણ્યની વ્યાખ્યા આ છે. તમે વિચાર તો કરો, કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં, એનું રટણ કેટલું કરે છે. હવે કોઈ ખેડૂત હોય એ જમીનમાં બીજ નાખે, ન્યા કેમેરો નાખે કે આ કેવી રીતે મોટું થાય છે, તો એ ઉગે નહીં. એ બીજને નાશ થવું પડે ત્યારે હજારો બીજ ઉગે છે. એવી રીતના આપણે કોઈ પણ કર્મ કરીએ, બરાબર, એ કરીએ અને છાપ હૃદયમાં ન રહીએ, કરી નાખ્યું, બરાબર, એ 1000 ગણું આપણને રિટર્ન આપે છે. આ કર્મ કરવાની બેસ્ટ પદ્ધતિ. એકનો એક માણસ હોય, બરાબર, ડૉક્ટર છે, એ છરીનો ઉપયોગ કરે, ચપ્પુનો ઉપયોગ કરે, બરાબર, તો એ કોઈના કલ્યાણ માટે કરે છે, તો એ કાપે છે, એમાં માણા મરી ગયું તો એને પાપ નથી લાગતું, કારણ કે ભાવ શું છે એના ઉપર કર્મ આધાર રાખે. હવે કોઈ ગુંડો છે એ કોઈકને મારવા જાય અને હાફ મર્ડર થઈ જાય તો એને પાપ લાગે, ભલે મર્યો નથી, અને ઓમાં ભલે મરી ગયો. એટલે પાપ પુણ્યની વ્યાખ્યા આ છે. હવે કોઈક ભિખારી છે, તમે એને 10 રૂપિયા આપો તો એ પાપ થઈ લ્યો, એને ખબર હોય કે 10 રૂપિયા આપશો તો કોથળી પી જાય, તો એ પાપ છે. તમને ખ્યાલ છે કે આનો ઉપયોગ ગલત થવાનો, ત્યાં 2 લાફા મારો તો એ પુણ્ય છે. રાજા ભરથરી 92 લાખ માળવાનો ધણી, એને બધું ત્યાગી અને ભગવાનના રસ્તે, હવે આ બધું કાંઈ જોઈ નહીં એમ કરીને ત્યાગ કરી દીધો. એવી રીતના પાર્વતીજીને વિચાર આવ્યો કે આ રાજા ભરથરી બધો ત્યાગ કરી અને આ તમારા માર્ગે ચાલે છે, હવે આને દર્શન હવે તો આપો, આવું વિચાર આવ્યો. એટલે ભોળાનાથ કે, શિવજી કે એને દર્શન નથી આપવાના. એ કે પણ એ ત્યાગ છે આટલો બધો અને ભિક્ષા માગીને ખાય છે તો એ લાયક તો છે જ, એનું તપ તો પાક્યું જ કહેવાય એમ. તો હવે પત્નીને તો બહુ આપણે સમજાવાય નહીં, પ્રેક્ટિકલ જ આપણે કહેવું પડે, સમજાવવું પડે. ભોળાનાથે પછી કાંઈ વાંધો, ભિક્ષાન દેહી, એટલે ભરથરી માગેલી ભિક્ષા આપી દે. ભરથરી ભૂખ્યા રહીએ. બીજા દિવસે પાછા ભરથરી ભિક્ષા માગીને આવે, બરાબર, ત્યાં ભોળાનાથ આવીને ઊભા રહી જાય કે ભિક્ષાન દેહી, આ ભિક્ષા આપે. માગેલી ભિક્ષા ભરથરી આપી દે. પછી ભોળાનાથે સાધુના વેશમાં હતા અને પછી પ્રશ્ન કર્યો કે આ તમે માગેલી ભિક્ષા મને આપી દો છો, બરાબર, તમને કાંઈ આમ અંદરથી થતું નથી? ત્યારે ભરથરી કહે 92 લાખ માળવા એક ઝાટકે મૂકી દીધા, ભિક્ષાનું તો હવે હું વાત કરું. એ 92 લાખ માળવા ઝાટકે મૂકી દીધા, એ જ મગજમાં આટા મારે, એટલે તપ નો પાક્યું કહેવાય. ભલે મૂકી દીધા પણ મગજમાં જ ફરે છે. એ નિષ્કામ કર્મ ભરથરી કરે છે. જે મૂકી દીધાની છાપ નીકળી જાય, બરાબર. ઘણા લોકો આપણે એમ નથી અમે ફલાણા ભાઈ માટે કર્યું ને, બરાબર, કોઈ આપણે સ્વાર્થ નહીં. કેટલી તમે વિચાર તો કરો, કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં, એનું રટણ કેટલું કરે છે. ઘણા લોકો તો એમ કે ના અમારે બાપદાદાને કોઈ સ્વાર્થ નહોતો, બરાબર. હવે એના બાપદાદાના ઇતિહાસ તપાસો ને તો 1100 3 વાર દાન આપે ને, બરાબર, તો 3 પંખા ઉપર નામ હોય સગન મગન મૂળજી, અને એ આખી 3 પેઢી ફરતી હોય સગન મગન મૂળજી, સગન મગન મૂળજી, સગન મગન મૂળજી. ભૂલવાની વાત તો અલગ રહી, પણ પેઢી યાદ રાખવી જોઈએ. સમજો તમે, આ રીતે કર્મ થાય છે. કર્મ કરવાની પદ્ધતિ આ રીતે નથી. એક ગુરુ હતા, એની પાસે એક વ્યક્તિ આવ્યા કે બાપુ દારૂ મૂકવો છે મારે, બરાબર. તો બાપુ ચાલુ થઈ ગયા, દારૂ મૂકવો હશે. હું પીતો, 3 બોટલ પીતો, એક ઝાટકીએ મૂકી દીધો, હો, બરાબર. આજે 20 વર્ષ થઈ ગયા, ટીપું ચાખ્યું નથી. એ કોઈ પણ વ્યક્તિ વ્યસન વિશેની વાત એ ગુરુ પાસે કરવા આવે એટલે ગુરુ 1.5 કલાક સુધી એ લેક્ચર આપે કે મેં મૂકી દીધો. પછી તો ચેલાએ ગુરુને કીધું બાપુ 2 પેક મારી લો, તમારી બાજુ મારે બેહવાનું, તમારી પાસે કોઈ વ્યસનનો માણસ આવે તો તમે 1.5 કલાક લેક્ચર આ ચાલુ કરે કે મેં મૂકી દીધો. હવે એ ભૂલી જાવ કે તમે મૂકી દીધો, એ એટલા ગામ હેરાન ન થાય. એટલે આ મૂકી દીધો એ મૂક્યો નથી, આને પણ કાઢી નાખો.